દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક એચડીએફસી બેંક તોડી અંદર રહેલી તિજોરી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા। તિજોરી ન તૂટતા સ્થળ ઉપર જ મૂકી પલાયન થયા। ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક આવેલી એચડીએફસી બેંકને તસ્કરોએ નિશાન બનાવી બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે। ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે। ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદડા ગામ નજીક એચડીએફસી બેંક આવેલી છે। આ બેંકને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી તેનું શટલ તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા અને તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ ઉપર જ મૂકી પલાયન થઈ ગયા હતા। જોકે સદનસીબે તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ। આ તસ્કરોએ આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું। જ્યારે ટ્રેક્ટર સ્થળ ઉપર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળતા એચડીએફસી બેંકનું શટલ તૂટ્યું હોવાનું માલુમ પડ્યું। આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી છે।